નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું સંજીવની। શરૂઆત કરીએ દારૂબંધીના કડક અમલની વાતો વચ્ચે સરકારનો જ એક કર્મચારી દારૂ પીધેલી હાલતમાં ઝડપાઈ ગયો છે। કેમેરામાં કેદ થઈ ગયેલો આ છે આરોપી, જે તલાટી છે, પણ તલ્લી છે। આ તલાટી બનાસકાંઠાના વાઘાસણ ગ્રામ પંચાયતમાં નોકરી કરે છે, જેનું નામ છે નારણ પારઘી। નારણ પારઘી પર લોકોનો આક્ષેપ છે કે તે રોજ દારૂ પીને જ નોકરી પર આવે છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ધોળે દાહડે પણ કેવા લથડિયા ખાય છે આ મહાશય। નથી તેને નોકરીની ચિંતા કે નથી પરિવારની ચિંતા। તેને એ પણ ચિંતા નથી કે પોલીસ જોશે તો તેને પકડી લેશે। જો કે પોલીસ મથકે અહીંથી 100 મીટર જ અંતરે આવેલું છે, તેમ છતાં તેમના ધ્યાને આ તલાટી આવ્યા ન હોય તેવું માની શકાતું નથી અને કોઈની રજૂઆત સાંભળતો પણ નથી। એટલું જ નહીં, તે દારૂ પીને આવતો હોવાથી કામ પણ સારું કરતો નથી, જેથી લોકોના કામ પણ અટવાઈ પડ્યા છે। આ અંગે ગ્રામજનોએ ટીડીઓને રજૂઆત કરી હોવા છતાં આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। જે ગ્રામ પંચાયતોમાં આવા કર્મચારીઓ હોય ત્યાં ક્યાંથી વિકાસ થાય તે એક મોટો સવાલ છે। તલાટી કોમ કોઈ માણસોનો કરતો નથી, 24 કલાક દારૂ પીધેલો રહે। મેં 27/1 અરજી મેલી હતી ડીડીયા સાહેબને, તાલુકા પંચાયતમાં દીધી અને ધારાસભ્ય પરબતભાઈ પટેલને પણ દીધી, પણ કોઈ નિકાલ આવ્યો નહીં। 21 તારીખે ફરી મેં અરજી દીધી અને ડીડીયા સાહેબને, કલેક્ટરને હોય પણ રજૂઆત કરી। મેં અરજી દીધી ને રજૂઆત પણ કરી, સરપંચે ખુદ મફીબેને પણ કરી રજૂઆત, પણ કોઈ નિકાલ આવ્યો નથી। હું આ હોય તાલુકામાં લઈને આવ્યો તો એના માટે કે કોઈ કરીને કરી ગયો, 24 કલાક પીધેલો રહે। મારે શું કરવું? તો તાલુકામાં પણ આવીને ટીડીયા સાહેબને જેમ તેમ બોલવા માંડ્યો, માથું તમને ગાળો દીધી। હવે મારે કેવી રીતે કરવું? દેવરામ મિસ્ત્રી વીટીવી સંવાદદાતા જોડાઈ ગયા છે ફોન લાઈન પર। દેવરામ, બનાસકાંઠાના વાઘાસણ ગ્રામ પંચાયતનો જે તલાટી છે, આ તલાટી દારૂ પીને ઓફિસે આવે છે અને કોઈ પણ પ્રકારની કાર્યવાહી કે કામગીરી નથી બજાવતો સારી રીતે, એવી વાતો, એવા આક્ષેપો આ ગ્રામજનો કરી રહ્યા છે। પોલીસ કાર્યવાહી શું ચાલી રહી છે? જી સંજીવની, આપને જણાવી દઉં કે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વાઘાસણ ગામનો છેલ્લા 6 મહિનાથી ફરજ બજાવે છે। ગામની વારંવાર લેખિતમાં રજૂઆતો આ લોકોએ ધારાસભ્ય અને ટીડીઓ લેવલે કરી છે, છતાં પણ કોઈ કાર્યવાહી ન થતા આખરે મહિલા સરપંચના પતિ કંટાળી અને થરાદ તાલુકા પંચાયતની અંદર એમને પીધેલી હાલતમાં લઈ પ્રૂફ કરાવવા માટે આવેલા અને પોલીસને જાણ કરવા છતાં પણ પોલીસ આવીને નહીં શકી। દેવરામ, જે રીતે અત્યારે આ સમગ્ર વિડીયો બહાર આવી રહ્યો છે, કઈ રીતે ઓફિસમાં ટલ્લી થઈને આવે છે, લથડિયા ખાતો ખાતો આવે છે, ગ્રામજનોએ ઘણી વાત ટીડીઓને રજૂઆત કરી છે, પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી। મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે આ ઓફિસથી 100 મીટરના અંતરે જ પોલીસ સ્ટેશન આવેલું છે, તેમ છતાં પણ પોલીસનો કોઈ પણ ભય નથી કે પોલીસને આ વાત ધ્યાને ન ધરી હોય તેવી પણ વાત માનવામાં આવી શકે તેમ નથી। આ તમામ આક્ષેપો બાદ, કાર્યવાહી બાદ પોલીસે અત્યારે આ તલાટી વિરુદ્ધ કોઈ કાર્યવાહી હાથ ધરી છે ખરી? જી સંજીવને જણાવી દઉં આપને કે જે અત્યારે મહિલા સરપંચના પતિનું કહેવું એવું છે કે મેં અત્યારે પોલીસ મથકે ફોન કર્યો કે અત્યારે ટીડીઓને ગાળો બોલી રહ્યો છે, લથડીઓ ખાઈ રહ્યો છે, છતાં પણ કોઈ પોલીસ પહોંચી નહીં અને પોલીસને એવું કહેવું છે કે તમે લેખિતમાં અરજી આપો, પછી અમે કાર્યવાહી કરીશું। ગ્રામજનો લેખિતમાં અરજી આપવા તૈયાર છે ખરા? ગ્રામજનો લેખિતમાં અરજી આપ્યા છતાં પણ હજુ કોઈ કાર્યવાહી થઈ ને સાથે અંતે કંટાળી ગામ લોકો એમને તલાટીને પકડીને ગામમાં લઈ ગયા। અત્યારે ટીડીઓને મારી જોડે વાત થઈ, રૂબરૂ જઈને વાત ચર્ચા કરી તો ટીડીઓ કે હું કાલે જઈ અને બધી કાર્યવાહી કાયદેકી કાર્યવાહી કરીશ। દેવરામ, આ જે ગ્રામજનો છે અને ટીડીઓ છે, શું કહી રહ્યા છે? જો પોલીસ તેઓની વાતોને નહીં સ્વીકારે કે વાતો માન્યમાં નહીં રાખે તો ઉચ્ચ કક્ષાએ ક્યાં રજૂઆત કરશે તેઓ? ટીડીઓને કેવું છે કે ડીડીઓને મારા અંદરમાં નહીં આવતું, ડીડીઓને હું રજૂઆત કાલે કરીશ, એ અમને ગામની સ્થળની મુલાકાત લઈશ, મહિલા સરપંચને જોડે રાખીશ અને ડીડીઓએ જિલ્લા લેવલે